સગીરા ઉપર બળાત્કાર ગુજારવાના કેસમાં સજા ભોગવતો કેદી પેરોલ દરમિયાન ફરાર થઈ જતા ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આણંદના પાળજ ગામે રહેતા રાજુ ઉર્ફે સાકલો ઉર્ફે પુત્રાજ જશભાઈ પરમાર રિક્ષામાં આવતી એક સગીરાના પરિચયમાં આવ્યા બાદ ઓક્ટોબર 2017માં તેનું અપહરણ કર્યું હતું અને તારાપુર નજીક રિક્ષા મૂકી બાઇક ઉપર ભગાડી ગયો હતો। ત્યારબાદ તેને ઝાડી તેમજ અન્ય જગ્યાએ બળાત્કાર ગુજાર્યો હતો અને પીડિતાના પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી। આ બાબતે પીડિતાના પરિવારે આણંદ ટાઉનમાં ફરિયાદ નોંધાવતા કોર્ટે આરોપીને 20 વર્ષની જેલ અને 60,000નો દંડ ફટકાર્યો હતો। સજા દરમિયાન ગઈ તારીખ 22/3/2025ના રોજ 14 દિવસના પેરોલ ઉપર છૂટેલો રાજુ નિયત તારીખે હાજર નહીં થતાં જેલ સત્તાધીશોએ વડોદરા પોલીસને જાણ કરી હતી। વડોદરા ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળતા રાજુના ગામે છાપો મારી તેને ઝડપી પાડવામાં આવ્યો હતો।